રિએક્શન થાય સાચી વાત છે. હાય ગાઈઝ, રામ રામ તમે બધાને એન્ડ વેલકમ બેક ટુ માય ટીઝ વ્લોગ. અમે કરી રહ્યા છે રોડ ટ્રીપ ટુ સ્કોટલેન્ડ અને તમે જોઈ શકો છો કેટલું મસ્ત દ્રશ્ય છે, ગ્રીન માઉન્ટેન્સ અને ડ્રાઇવિંગ કરવાની તો મજા અલગ હતી. And as you guys know, you guessed it right, it was me who was driving. અને એટલા માટે મને મોકો નહીં મળ્યો હતો વ્લોગની સ્ટાર્ટિંગ કરવાનો. કેટલું મસ્ત વ્યૂ છે અને આવા રસ્તામાં ડ્રાઇવિંગ કરવાની તો મજા જ અલગ છે. અને તમે બી એન્જોય કરો આ સ્કોટલેન્ડનો વ્યૂ અને અમારા સાથે અમારી જર્નીમાં ચાલો સ્કોટલેન્ડ. વાતોમાં અમારી ચાલુ થઈ ગઈ ડિબેટ ઓન વેજીટેરિયન વર્સેસ નોન વેજીટેરિયન. ધનરાજભાઈને લાગે છે કે નોન વેજીટેરિયન રહેવું બહુ જરૂરી છે હમણાં, અને અમે વેજીટેરિયન અમે કે વેજ ઇઝ ધ ફ્યુચર. તમને શું લાગે છે કોમેન્ટમાં જણાવો. મોટા મોટા માણસ જે છે ને એથ્લીટ લોકો, એ લોકો ઇન્ટરવ્યુમાં આવીને બોલતા છે કે તમે મીટ ખાઓ ને કંઈ નહીં થાય. મીટ ખાઓ ને તો જ તમે આગળ વધો, આવી રીતના તો બાકી કંઈ મીટ નહીં પડે વેજીટેરિયન રહીને. અત્યારે ઇન્ડિયામાં ટોપ એથ્લીટ કોણ છે? પ્રીતભાઈ, ઇન્ડિયામાં ટોપ એથ્લીટ કોણ છે અત્યારે હાલમાં? કોણ? સુનિલ છેત્રી છે. હા એ છે, એણે બી એક કબૂલ કરેલું છે વીકે. એક માણસ ઇન્ટરવ્યુમાં આવીને કહે કે તમારે નોનવેજ ખાવું જ પડે તમારા પ્રોગ્રેસ માટે. સેમ વિરાટ કોહલી જ્યારે ફેટી હતો ને બધું બહુ એનું ફિટનેસ નહીં હતો ને ત્યારે નોનવેજ જ ચાલુ કરેલું. ભાઈ આપકા નોલેજ તો કમાલ કા હે ભાઈ. અત્યારે ભલે એને બધા પ્રોબ્લેમ થયા પણ એટલે બહુ ઓવરલોડ કર્યું એટલે. ક્યાં વાત કરે? છોડ ભાઈ, જ્યારે એને પ્રોગ્રેસ કર્યું ત્યારે તો નોનવેજ ખાઈને જ કર્યું ને. છબી હતો ને ત્યારે ખાતું હતું. અરે ના તમે જોજો આખું આઈ નો. મેં તો એને પહેલાથી ફોન કરું, એને ફોલો કરું પેલા એને. વિડિયો બોલ લે જલ્દી ફોન મે. હવે તો પછી કશું ના બોલે, પહોંચ બહુ દૂર થઈ ગયા. હવે બહુ દૂર થઈ ગઈ. એન્ડ ફાઇનલી અમે પહોંચી આવ્યા છીએ એડિનબરામાં. હમણાં વાગમાં છે 4:30 અને અમે સીધા આવ્યા છે અમારી પહેલી એક્ટિવિટી કરવા, વિચ ઇઝ કોસ્ટલ રાઇડ. અને આ જગ્યાનું નામ છે હિલ એન્ડ કન્ટ્રી પાર્ક. અને અમે ઉપર જઈને ફાઇન્ડ આઉટ કરવાના હતા કે અમે ટિકિટ ઓનલાઈન બાય કરેલી છે એનું કેમ છે એનું પ્રોસેસ. તો મેં કીધું કે તમારે નીચે જવું પડશે ત્યાં ટિકિટ ઓફિસમાં અને ત્યાંથી તમને આપશે બેન. તો પ્રીતભાઈ પેલા ગયા ફાઇન્ડ આઉટ કરવા માટે, ત્યાંથી અમને આપ્યા બેન અને પછી અમે લાઈનમાં ઊભી ગયા અમારા ટર્ન માટે. તમે આમાં અડધી કલાકમાં 3 વખત બેઠી શકો છો. અમે ઓલરેડી એકવાર જઈવા, આ લોકો જાય છે બીજી વાર અને ત્યાં સુધીમાં તો જોરથી વરસાદ શરૂ થઈ ગયો હતો અને ઠંડી ડબલ લાગતી હતી. હવે તો આટલી ઠંડી અને આટલો વરસાદ હોવા છતાં પણ આ લોકોએ ચાલુ રાખ્યું છે. આ રાઈડ બહુ કહેવાય, બટ વરસાદ આવે એટલા માટે લોકો ત્યાં ટીશ્યુ મૂકી દીધા તો માણસો છે સાફ કરી શકે. તમે એને સૂચિત કરવામાં આવે છે કે પોતાની ખુરશીની પેટી બાંધીને બેસવું. એન્જોય, હેવ ફન. સેકન્ડ રાઈડ છે. નાના છોકરા પણ જઈ શકે, જોઈ શકો છો. અહીંયા ખાલી ઠંડી છે એટલે નહીં, બાકી તો ગુડ એક્સપિરિયન્સ. આ છે ને બ્રેક છે, પાછળ તો બ્રેક લાગે ના આગળ રાખો તો એ સ્પીડ પકડે. ત્યાં હેન્ડલ છે. અહીંયા છે ડ્રાઈવર બેઠે છે, આ ડ્રાઈવરની છે, આ પેસેન્જર માટેની છે.
રૂપિયા એક્સ્ટ્રા ભરવા પડશે. Let's go guys. Last run. Let's go. Last run. હવે ઠંડુ પવન બહુ છે અહીંયા. ધનરાજભાઈ આવતા છે ત્યાં ઓલામાં મસ્ત સૂર્ય નીકળ્યો છે અને આ એટલી હિલેતી જો ધનરાજ આવે નહીં ધનરાજ અહીંયા છે ધનરાજભાઈ. સુજીતભાઈ કેવું રહ્યું કેવું હતું લવલી એક્સપિરિયન્સ ઓર જસ્ટ ગુડ એક્સપિરિયન્સ ફ્રીઝિંગ હતું કેવું હતું બહુ મસ્ત નશાવાળું હતું હવાની નશા મળી મને લાલ લાલ ટમેટો નેચરલ બ્યુટી હા એક વસ્તુ લાવવાનું આપણે ગ્લવ સાથે લાવવા જરૂરી છે અમને નહીં ખબર હતી આપણે નીકળીએ લાવો ભાઈ પોસ્ટ સ્ટ્રગલ પાછળવાળા માટે અનફેર છે હા પીરભાઈ બંધ કરો બાટી આવે છે તો હવે અમે અમારી જગ્યા પર નીકળીએ છીએ અહીંથી છે 35 મિનિટ્સની ડ્રાઈવ અને હમણાં ખબર નહીં સૂર્યદાદા હમણાં ખુશ થઈને નીકળ્યા બહાર અમે હતા ત્યારે ગરમ થઈ ગયા હતા તો ચાલુ કરીએ આપણી યાત્રા ટુવર્ડ્સ ઘર વાગવામાં 5:49 અને ચાલો ધનરાજ બેઠો હવે નીકળીએ બોલાની ભાઈ મમ્મી બધા મારે સ્કોટલેન્ડ જ છે ભાઈ અમીન તો કઈ થતું નથી ચાલો નીકળીએ અહીંથી આપણે હમણાં વાગવામાં છે 6:31 અને અમારી જગ્યા પર આવી ગયા છે અજય આગળ કી લેવા માટે મેં આ મારું પાર્કિંગ છે કોઈ ઓલું બંધ નહીં કર્યું એટલા બધા આરસુરા થઈ ગયા છે ને હમણાં એક ધનરાજ સ્માર્ટ નીકળો અને અમારા બીજા પહેલા કપલ ત્યાં જાય છે ચેક કરવા માટે ઇન્સ્પેક્શન કરવા માટે જાય છે ધનરાજ કેવું રહ્યું જર્ની journey was nice મજા આવી ગઈ but my partner no the journey from our home to the Acha. was nice because my driver was fabulous ડર લાગતો હતો no seriously I was not scared વાહ ખાલી એક જ વાર હું પાછળ બેઠો હતો ને ત્યારે તો બહુ લાગી બસ ડેમો નિંદ્રા ઉડાડવા માટે અમારું ઇન્ટ્રોન્સ છે આનું નાના ઘરું છો સોલિડ લાગે છે ઇન્ટ્રોન્સ આનું એમાં લગભગ કોડ આપ્યા છે આ લોકોએ હા કોડ છે એમાંથી કી કાઢવાની આ સારી સિસ્ટમ છે ખબર આ મારી સોસાયટી છે ગોકુલધામ સોસાયટી મજા અહીંનું બસ સ્ટોપ આઈ મીન સ્પીડ લિમિટ ત્યાં છે બસ સ્ટોપ જોઈ રહ્યું ને આ એનો માહોલ છે સ્કોટલેન્ડમાં ખાલી જગ્યા છે સુનસાની જગ્યામાં અમે ફાફા મારી છે અમારી કી માટે કી નથી મળતી અમને રસી કી નથી મળતી ભાઈઓ ટ્રીપમાં કઈ લોચા નહીં થાય ત્યાં સુધી ટ્રીપના હા મેમરેબલ બનાવશે આ ઇન્સિડન્ટ કમ ઓન પ્રીત ભાઈ યુ કેન ડુ ઇટ વી બિલીવ ઇન યુ વેધર હમણાં ખરાબ થઈ ગયું છે પેલો ટકડીનો અવાજ આવે છે ને ત્યારે નંબર એ ગણાય બંને એકી સાથે પ્રેસ કોણ ના ટ્યુશન એકવાર ટ્રાય કરવાની બંને સાથે એમ કરીને કહ્યું નહીં દીકું નહીં તો નીલ્સ દબાતું છે કરવામાં માં અચ્છા હા ઓ એવું છે તો પેલા ભાઈ બંને પ્રેસ કર્યું તો મને એવું પણ એ ભાઈ આજ પ્રેસ કર્યું છે હા બંને ઘરની આવી કે ના
તો ચાલો પછી મળીએ 2 hours later. ત્યાં છે સેલ્ફી માટે મિરર. કમ ગાઈસ. વેટ ધનરાજભાઈ તું સાહેબ હાલે આ વોશરૂમ હતું અને ધનરાજ આપશે આપણે ટૂર. વેલકમ ગાઈસ. આ શું છે ધનરાજ? આ આપણું લિવિંગ રૂમ છે. તે પહેલા બહુ સરસ હતું પણ આપણે બધા આવ્યા ને આ બહુ ગંદુ કરી દીધું જોઈ જાય બધું ફેંકી દીધું. આખા લિવિંગ રૂમ ની પથારી ફેરવી ગયા. ઓકે આ બી આખો ને આ ફ્રીજ બનાવો ચાલો પોતાના ઘરે કરે એવું જઈ જો ખોલીને બધું રાખી દીધું. પછી આ ગાર્ડન છે પાછળ પણ એનો લોક કોઈને ખબર જ નથી એટલે બહાર નહીં જવાય. ઓકે ચાલો ફ્રીજ બતાવો. આ ફ્રીજ છે ખાલી. હવે આપણા માટે મૂકી છે આ ખાઓ આ ખબર નહીં શું છે એટલે એમાં શું છે? એ બી ચોકલેટ જ હશે બટ કંઈક તો છે નવા જૂની. ટોટો ખોલું છું. અનબોક્સિંગ કરીને હવે ચોકલેટ ની ખાઈ ને ખબર પડી કે કપડાં ધોવાનું લીધું. ડિશવોશર બી છે આપણે કઈ વોશ કરવું હોય તો ડિશવોશર બી છે બરાબર. અંદર કઈ મૂક્યું છે આપણા માટે બોઇલર છે. આ ફ્રીજ પાસે કરો. ઓ વાહ 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 વાહ. હવે આ કોફી છે. કોફી છે. ચલો કામ થઈ ઓ ટોસ્ટર બી છે આ ડાઇનિંગ ટેબલ છે. અહીંયા કોફી છે, Black ટી છે, pepper છે. sugar છે, સોલ્ટ Salt નથી. છે ના હા પ્લેટ્સ બી છે બધું આવેલું જ છે અમારી સાથે. બધું જ છે હવે રૂમના આપણે ઉપરનું ફ્રીજ ભાઈ બતાવો ગયા. હાલો પ્રીત આ ટીવી છે મસ્તની. આ રહી મને બહુ ગમ્યો. બેઠક રૂમ છે. સ્કોરી ટૂર પ્રીતભાઈ લીધ દો. પ્લીઝ કમ આ સ્ટેર્સ છે એમાં એક પેલી સ્ટેર આ છે. ઓકે પેલી આ છે. એમાં 1 by 1 ઉપર ચડવાનું છે ચલો હાલો જાઓ એક ના તમે ચલો હાલી આમ. Oh wow, I like the lighting here, boy. Look at that. આ શું છે? This is washroom. Right. But Oh, bathtub, bro. Let's go. Let's go soon. Bathtub is my favorite. જવાનું છે. Okay. Okay. બરાબર છે. This is first bedroom. આમાં ડ્રાયર બી છે. બતા તો ખરી. Oh વાહ. વેરી ગુડ. આ સારું કહેવાય. હા. આ રૂમ 1. Room 1. વ્યૂ તો જો અહીંયા. સોસાયટીનું બિહાઇન્ડ બેક ડોર. નેક્સ્ટ. This is room 2. વાવ. એમાં શું છે? તો શોપીસ છે. બુક નથી? શોકેસ છે. ઓહ હવે બુક લાગી મને. This is second. Okay. I like this color, man. I like it. હું તમારા ઘરે આવું કરજો. Now room 3. This is Margins. This is my camera. A TV, bro. I have my own TV. Yes, brother. Only this room has it. બટ આ કોઈ 3 દિવસ માટે કોઈને પોતપોતાનું નહીં મળે બધા નીચે જ બેસશે. Bro, yay! Yay! ચલો પેલા yay. ટાઈ બ્રેક કરવાની છે કિસકા કોણ સા કિસકા. હા તો તમે બાદો. This is room number 1. This is room number 2. Okay. Okay. Let's go. હાલો. આ જો મસ્ત ટ્રી છે. રિયલ ટ્રી છે. ઓકે. અહીંયા શૂઝ માટે એરિયા છે. હવે અહીંયા ફાઇટ કરો. હાલો. માગીન બે ટોસ કરો. શેનાથી ટોસ કરશો? હું રેફરી છે. હાલો. રેફરી છે મેં. રૂમ માટે. બિલ બહુ જલ્દી છે. પહેલા મેં કીધું ને ઉપર પહેલા હું ખાતો છે કુકીઝ. પેટ છે હા છે. હા કઈ મફતમાં નહીં આપે આ લોકો ના ભાઈ બધું પેટ છે જે બી ધનરાજ? ખાલી આપણે પેલું નહીં હા દીકો આ હેમ્પર મૂકેલું એ લોકો મૂકેલું જ એટલા વાળું. પેડ આપણે કે એ લોકોના મામાના છોકરાની કે આપણે સરપ્રાઈઝ આપે સરપ્રાઈઝ આપણે તો ફૂલ પે કરી સાસે પેજ છે. તે ના અમે આજે બધું કોમ્પ્લિમેન્ટરી હોય. હા. Who knows? ઓય તો અમે કરી દેશું પેટ થઈ ગયું. હવે આવે 5 પાઉન્ડ નો એટલે હું તારા લઈ હા એ તો કેમ પેડ તો આવી કઈ નહીં ખાઈ પાટીદાર પાછો મૂકી દઈશું.
अकल तो है इसको पीएम बनाओ. પટેલ કા દિમાગ. સેનાની ટોસ કરો. ચલો ટાસ્ક ઓલું કરી નાખો ને રોક પેપર સીઝર યા કો ઇન્વેસ્ટ કરી નાખો ચાલો પેલા ગર્લ્સ પાસે ગર્લ્સ કરો ના ના એક જ રોક પેપર સીઝર. ના ગર્લ્સ નહીં બોલો પછી તો એમાં એકલો જ આવો. કેવી ગેમો રમાય છે અહીંયા રૂમ સિલેક્ટ કરવા માટે રોક પેપર સીઝર રમાય. ધંધાજી મોકલો અહીંયા હુઈ જાય એવો માણસ છે હા એટલે અહીંયા હું જાઉં એટલું પોચી નાસી નિંદર બી સારી આવી છે જે જીત્યું બેસ્ટ ઓફ 3 જે જીત્યું એનો રૂમ 1 રૂમ વન એટલે ફોન કર તારો પેલો ના પેલો ઉપર ગયા ત્યારે બતાવી દીધું એમાં રેકોર્ડિંગમાં રૂમ 1 કયો એમ કયો room? First one. જસ્ટ ફર્સ્ટ રૂમ ધ સુન એઝ યુ Joint છે ને room 1. જે જીતે તે વિથ ડબલ બેડ ધેટ્સ રૂમ 1 યસ double bed. બંને હા. ડબલ બેડ જ છે પણ જે જોઈન્ટ પણ છે joint છે તે room 1. ચાલો best of 3. Yeah, best of 3. Stone paper scissors. હા. ચાલો. રોક પેપર સીઝર નું એ પણ સાંભળો તો તમે. હા. 1-0 Stone paper scissors. ફ્રોમ પ્રેઝન્ટ Stone paper scissors. Stone paper scissors. Stone paper scissors. યે 2-1 તમારો Two. room 1. મારો 2. હવે એ બી છે ને એ વચ્ચેનું કાઢી આપણે જોઈન્ટ કરી દઈએ ના ના મોટો અરે અમે તો ચાલે બધું. સરખી રીતે ભાવે ભાઈ પેલી બાજુ કોર્નરમાં નહીં થાય ચલો ને એ આપણે રાતે કરશું હમણાં આપણે હા, એ જ ને. હા. હમણાં ટેવાઈ ગયા બ્રો કરવાનું છે એના ફ્રેશ થાય થોડાક Next time પછી કેટલા વાગે જવાનું છે? જ્યાં ચાલે છે પણ નેટફ્લિક્સ ટેસ્ટ ઓફ ઇન્ડિયા કે નમસ્તે ઇન્ડિયા બે માંથી કોઈ એક ટેસ્ટ ઓફ ઇન્ડિયા નમસ્તે ઇન્ડિયા થાકી ગયા છે ફોન ચાર્જમાં મૂકી દે હા જો આઈનું વ્યૂ આનું એક વસ્તુ બેસ્ટ શું છે ખબર Easter eggs, happy Easter. ઓ હા ઈસ્ટર મુબારક ઈસ્ટર મુબારક Easter મુબારક, રામ રામ. બ્રોડબેન્ડ ચાર્જિંગમાં મૂકી દે ફોન આપણે હવે નીકળે છે ખાવા મારે એની મસ્તીનું સનરાઈઝ થઈશ એટલે સનસેટ થઈશ સોરી ચાલો પાછળ જવું જ નહીં આપણે આપણું આપણે નહીં ઓય યસ આ મસ્ત છે લેટ્સ ગો ગાઈઝ देखो ना गाइस देखो ना તો હવે આ તો બસ. તો અહીંયા સિલેક્શન છે કે ક્યાં ખાવા જોઈએ નાન્ડોસમાં જઈએ પીઝા હટમાં જઈએ પાછો સનસેટ જો વાઈ ટોસ પર છે રેફરી કોણ છે ટોસ માટે ના મેં નથી. જે જીત એમને સિલેક્ટ કરો યા મેચ. હેડ આવે તો પીઝા હટ એમ કરો ને ટેલ પીઝા હટ ઓપ્શન માંથી કલાક કે ના બપોરના તો પીઝા ખાતા તો શું બીજું શું હેડ આવે તો નાન્ડોસ ટેલ આવે તો નાન્ડોસ ફાઈવ ગાઈસ. ચાલો ફ્રી તાઈસ હોય ગઈ આ જે બી હોય કોને જોઈએ આ? પેલા કહેજો આ આવે ને આ હેડ્સ છે. તો નંદોસ જો મેં તમને પહેલા એવો કીધું કે ફાઈવ ગાઈઝમાં ખાલી વેજી બર્ગર મળે છે ને કેજુન ફ્રાઈઝ મળે. તો મારો તો ઓપ્શન એ જ જતો નહીં મારો તો આ બે ઓપ્શન હતો હાલો પીઝા હટ માટે ટેલ ઓકે પીઝા હટ ચાલો ચાલો કોને કોણ શું બોલો? જોઈએ? ટેલ્સ આવે તો પીઝા હટ પીઝા હટ. હેડ્સ આવે ના હેડ્સ આવે તો પીઝા હટ ના ઉભો રહે તું કે હેડ આવે લિંક કરે આમાં હેડ આવે તો નાન્ડોસ હા ને ટેલ્સ આવે તો પીઝા હટ. ઓકે ચાલો ચાલો આ હેડ્સ છે જ્યાં હેડ છે તે હેડ્સ છે ઓકે. આમાં બેસ્ટ તો એકમાં એક હશો બે એટલે એક જ એક જ ના હેડ નાન્ડોસ હેડ એટલે પીઝા હટ બોલે ને તમે ના નાન્ડોસ નંદોસ નાન્ડોસ. હેડ્સ એટલે નાન્ડોસ. હેડ્સ. હેડ આજે લોટરી લેવી પડી જોજો ઠંડી બહુ છે જો અહીંયા આ એ લોકો મસ્ત છે એટલી બધી પાર્કિંગ થઈ ગઈ છે ત્યાં પર ઓડિયન્સ છે નાન્ડોસ છે પિઝા હટ છે મેકડીઝ બી છે ત્યાં ફાઈવ ગાઈસ બી અહીંયા છે વિંગ સ્ટોપ છે સ્માશ બર્ગર છે બહુ જગ્યા છે અહીંયા જો ને હેલ્થ ક્લબ માટે હોલીવુડ બોલિંગ પણ છે અહીંયા બોલિંગ બી કરવાનું છે બોલિંગ હોલીવુડ બોલિંગ આપણે ગયા ના ખાલી કેમ છું મેં ખાલી માહિતી આપું છું તમને સનાન્ડસ ઇટ ઇઝ પ્રીતભાઈ કેવું લાગ્યું ટોસ હારીને ફાઇન માઇક ફાઇન મેટ જસ્ટ આ તો શું બહુ આપણે ડિસાઈડ નતા કરી શકતા
તે તારા કારણે આ બોલું થઈ ગયું સ્પેશિયલ થઈ ગયું વધારે હા આ રાઈસ બોલ બસ પાછી લગાવ ફ્રાઈસ પેલું નહીં ખબર ફલાણું નહીં ખબર પેલું નહીં ખબર પેલું નહીં ખબર ના ભાઈના આ 3 વિંગ્સ તો હમણાં વાગવામાં છે 9 o'clock અમે નીકળ્યા જ અને માહોલ જોવા ખાલી આજનો માહોલ જોઉં તો અમે રસ્તામાં મળી ગયું કોપ તમે વિચાર્યું કે ચલો બ્રેકફાસ્ટ મળી ગઈ સામાન લઈ લઈએ તો સવારે આવવું નહીં પડે આમાં એક્સ્ટ્રા બેડ છે ને બધું છે બ્લેન્કેટની બધી તો આપણો બેગ કાઢીને સામાન બધું મૂકી દેવાના માટે આ મસ્ત છે જો ટિંગ ટિંગ શર્ટ બધું યસ નહીં આ બાકી છે બ્રશ નહીં પેલું ડન 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 અને છે અમારો બ્લેન્કેટ આ છે મસ્ત 3 પીલા અહીંયા પાવર એક્સટેન્શન બી છે નાઇસ ને લાઇટ બી છે આ શું છે શેમ્પૂ કન્ડિશનર છે બાદ જેલ છે ટાવલ છે સાબરનો સામાન મૂકી દઈએ અમે વેમ્બલીથી નીકળ્યા હતા રાતના કાલે 8:30 વાગે અને ત્યાંથી પછી અમે ગયા હતા મેન્ચેસ્ટર અમે ગયા હતા ધનરાજના ઘરે રાતે અને પછી ત્યાં રાત સ્પેન્ડ કરી અને અમે નીકળ્યા હતા સવારે આઈ થિંક 11 વાગે અને ત્યાંથી પછી અહીંયા પહેલી એક્ટિવિટી કરી હતી પેલી રાઈડ હતી એ અને આ તો અમારો ઓવરઓલ જર્ની નીચે જશું હમણાં અને રમશું ઉનો અને પછી કાલનો એ લોકો પાસે આઇટનરી છે એટલે કે કાલનું જે પ્લાન છે બધું એ લોકોને ખબર છે મને કંઈ ખબર નથી ઓકે તો ચાલો આપણે નાઇટના લુકમાં આવી જાય અને પછી નીચે જઈએ આ મને બહુ વસ્તુ કે આ જે હાઉસ છે ને બેસ્ટ ક્લાસી હોટલ કરતાં બી સારું છે કે ગ્રુપમાં આવવાના હોય ને તો બેસ્ટ થિંગ કે આપણે આ કંઈક બુક કરી નાખીએ તો બઢિયા આ તમને ઓવરઓલ સ્કોટલેન્ડ ઠંડુ છે ઠંડી બહુ લાગે છે તો અહીંયા હેટ ગ્લવ્સ એ બધું તમે પહેરાવો તો બેસ્ટ રહેશે હું તો એમનીમાં આવ્યો બટ લેટ્સ સી કેવી રીતના આપણે એડજસ્ટ કરવાના છે આ 2 દિવસ અંદર 1 બાકી હતું જોઈ લઈએ આજે should we start આપણ 3 કલાક 25 મિનિટ નહોતું સરસ ચાલો આલતું ચલાવતું કરવું પડે મારા ભરોસે નહીં એના ભરોસે એમ તું એ કલર ચેન્જ કરી દો મેં તો ના રાખું પતી જાય હમણાં તો તું મારા ભરોસે બેઠેલો હતો घर घर की कहानी I'm with Dhanraj you will do it come on you got this boy ચાલ બરાબર નાખી દઈ આમ નાખું ને નહીં હાલે નહીં પણ કેમ નહીં હાલે ઓરેન્જ છે ગુડ 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 એ આવી રીતે હેલ્પ નહીં થાય પ્લસ નથી કે એટલે જ કીધું તું તો રાથડી જતા જ કરજો નાની પાને સમજો ઓપોઝિટ કર આ જો આમે આવું કરે ભાઈ ખાલી અમે તો હિસાબનું કર આ બે તો આવું કરે ચીટિંગ કરે કોણ ચીટિંગ